ખેડા જિલ્લામાં વધુ એક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ આવ્યો સામે। સૌપ્રથમ કપડવંજ તાલુકાના સાલોડના 1 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો મળ્યા હતા જોવા। ત્યારબાદ બીજો કેસ કઠલાલ તાલુકાના મિર્ઝાપુર નજીક આવેલી સીરાની મુવાડીના બાળકમાં જોવા મળ્યા લક્ષણો। ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આરોગ્યની ટીમ થઈ દોડતી। સાલોડ ગામના 1 વર્ષના બાળક અને શીરાની મુવાડીના 4 વર્ષના બાળકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આરોગ્યની અલગ અલગ ટીમો આ બંને ગામમાં અને ગામની આજુબાજુ કરી રહી છે સર્વે। કઠલાલ અને કપડવંજ તાલુકાના બાળ દર્દીઓ ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવતા લોકોની ચિંતા વધે। હું ડૉક્ટર વાય પઠાણ, રોગચાળા અધિકારી, નડિયાદ। જનરલી જ્યારે બી વરસાદની સિઝન આવે છે ત્યારે સેન્ડ ફ્લાય જે કાચા અને મકાનોની તિરાડોમાં રહેતી હોય છે એના કરડવાથી એક વાયરસનો ફેલાવો થાય છે જેને ચાંદીપુરા વાયરસ કહે છે, જે મોસ્ટલી નાના છોકરાઓમાં, કારણ કે એમની ઇમ્યુનિટી ઓછી હોય એટલે એમને કરડવાથી એમનામાં એ વાયરસ જાય છે અને એને ચાંદીપુરા ડિસીઝનો ના લક્ષણો, દાખલા તરીકે ફીવર અને સાથે ખેંચ આવે એવા લક્ષણો ઉત્પન્ન થાય છે। અહીં જે કપડવંજના માં જે આ ચાંદીપુરા વાયરસનો સસ્પેક્ટેડ કેસ મળ્યો હતો એમાં એને ફીવર સાથે ખેંચ આવી હતી, જેથી અહીંયા કપડવંજના પીડિયાટિશિયન પાસે એને દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ એક જ દિવસમાં એને ફીવરની સાથે ખેંચના સિમ્ટમ્સ આવતા એને મોટી હોસ્પિટલ જીમર્સમાં ગાંધીનગર ખાતે દાખલ કરવામાં આવ્યું છે, જે હાલે સારા બાળ રોગ નિષ્ણાતોની સીધી દેખરેખ હેઠળ એની સારવાર ચાલી રહી છે। ચાંદીપુરા વાયરસ એ વાહકજન્ય એટલે કે વેક્ટરબોર્ન ડિસીઝ જેવો છે, એટલે એના માટે સૌથી પહેલાં વેક્ટરની જે ક્વોન્ટિટી છે, વેક્ટર ઘટાડવા માટે અમે ખાસ કરીને જે ઘર છે એની આજુબાજુના ઘરો છે એમાં જે તિરાડો હોય એને પુરાવવાનું, પછી એની આજુબાજુ મેલેથોન ડસ્ટિંગ કરાવવાનું અને સ્પ્રેઇંગ કામગીરી ઘરની અંદર સ્પ્રેઇંગ કામગીરી, જેથી કરીને જે સેન્ડ ફ્લાય છે એ મરી જાય, એ કામગીરી અત્યારે હાલ કરાય છે। હાલ અમારે 16 પીએચસીની લગભગ 10 ટીમો કામ કરી રહી છે આ એરિયા અને આજુબાજુના બીજા 10-15 ગામોમાં। બીજા કોઈ કેસો નથી એ શોધી રહી છે, પણ હાલ અમને આ એક જ કેસ મળ્યો છે।